પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અનેક પરિવારના માળા વિંખાયા છે। તે વચ્ચે પાલનપુરના દંપતીનું પણ મોત થયું છે અને જ્યાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। અંતિમ યાત્રા દરમિયાન પાર્થિવ દેહને અંતિમ વિધિ માટે પાલનપુર લાવવામાં આવ્યા હતા। આપને જણાવી દઈએ કે દંપતી કે જે મોતને ભેટ્યા હતા, લાબુબેન ઠક્કર અને રમેશભાઈ ઠક્કર, કે જેઓના ડીએનએ મેચ થતા તેમના પાર્થિવ દેહને અંતિમ વિધિ માટે પાલનપુર લવાયો। રમેશભાઈ ઠક્કરનો પુત્ર કેનેડાથી તેમની અંતિમ વિધિ માટે પાલનપુર પહોંચ્યો। જિલ્લા વહીવટીતંત્ર અને પાલનપુરના નગરજનો પણ આ અંતિમ યાત્રામાં ઉપસ્થિત રહ્યા। ત્યારે મૃતક લાભુબેન ઠક્કરનો ડીએનએ હજુ મેચ નથી થયો। બંને મૃતકો એલઆઈસી એજન્ટ સાથે સંકળાયેલા હતા। પુત્રવધુનું લંડન ખાતે સીમંત પ્રસંગ હોવાથી આ પ્રસંગ માટે તેઓ લંડન જઈ રહ્યા હતા અને આ દુર્ઘટનામાં તેઓ મોતને ભેટ્યા। પાલનપુર ખાતે તેમના નિવાસસ્થાને અંતિમ વિધિમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા। ભીની આંખે લોકોએ તેમને શ્રદ્ધાંજલિ આપી। અમારા સ્નેહીજનો, પાલનપુરના સૌ નગરજનો અને સરકારી તંત્ર સૌ સાથે છે। સૌનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને વિશેષ કરીને જ્યારે રમેશભાઈ અને લાભુબેન એમના દીકરા લંડન રહેતા હતા, એમને મળવા માટે જતા હતા ત્યારે આ દુર્ઘટના બની છે અને એમણે એમનો દેહ છોડ્યો છે। ત્યારે અમે સૌ ભારે હૈયે, ભારે હૃદયથી કલ્પાંત સાથે આજે એમને વિદાય આપી રહ્યા છીએ। રમેશભાઈનો મૃતદેહ એમનો ડીએનએ મેચ થતાં અગ્નિદાહ માટે પાલનપુર ખાતે અત્યારે લાવવામાં આવ્યો છે। એમના પરિવારને સાંત્વના આપવા માટે, એમના આત્માને પ્રભુ શાંતિ અર્પે, શ્રદ્ધાંજલિ અર્પવા માટે અત્યારે આવવાનું છે। અમદાવાદમાં